સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ મૂકવાનો ઈમેલ મળતા જ પોલીસ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી હતો. પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓએ ધમકીભર્યો મેલ મળતા જ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી આખી પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારના સમયગાળામાં પાસપોર્ટ ઓફિસના અધિકારીઓને એક ધમકીભર્યો ઈમેલ પ્રાપ્ત થયો હતો, જેમાં સ્પષ્ટ શબ્દોમાં ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ સ્ટેશનની ટીમને એલર્ટ કરવામાં આવી હતી. ધમકી બાદ તાત્કાલિક અસરથી પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર પાસપોર્ટ ઓફિસ વિસ્તારને ઘેરી લઈને અંદર બહાર નીકળતા માર્ગોને સીલ કરી દેવામાં આવ્યા હતા. અધિકારીઓ અને કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ ડોગ સ્ક્વોડ અને વિશેષ ટીમો દ્વારા દરેક રૂમ, ફર્નિચર અને શંકાસ્પદ વસ્તુઓની બારીકાઈથી તપાસ કરવામાં આવી. સઘન તપાસ બાદ પોલીસે સ્પષ્ટ કર્યું કે તેઓને સ્થળ પરથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે વિસ્ફોટક વસ્તુ મળી આવી નથી. આ ધમકી ખોટી હોવાનું પ્રાથમિક તારણ બાદ સ્થળ પરથી સીલ હટાવી લેવામાં આવ્યું હતું અને ઓફિસની કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ધમકીભર્યો ઈમેલ ક્યાંથી અને કોણે મોકલ્યો તે શોધવા સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર ધાક ફેલાવવા અથવા સરકારી કામકાજમાં વિક્ષેપ પાડવા પાછળ આ પ્રકારની ખોટી ધમકી આપવામાં આવી હોવાની શક્યતાના સંદર્ભમાં પણ તપાસ ચાલી રહી છે.